જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હું તમને હું કહું સાંભળ્યું? શું? આ હારું બોલી બોલીને બધાય ફોહલાવી ગયા તમને, અને તમે છે ને એવા હારા થવા ગયા ને કે બધાયને એટલા મોઢે સડાવ્યા ને કે હવે કોઈ જવાબ નથી દેતા તમને. અને આરે મને હોત ભલે નો દે, મને ભલે જવાબ નો દે, તને તો હારું માણા કેસે ને બધાય. બહુ હારું. દોરા નો કાઢ, ભેંસના દોરા જેવા. બહુ હારું, તમારી કરતા હારા છે. ક્યાં ગઈ? હા બા હું અહીંયા તમારા સ્કેનની નવરી બેઠી રોટલા ઘડસાની માની અહીં ભૂખ લાગી છે. એ ઘડું છું, આ પથારીયું વાયરી હતી, ગગો તમારો ઉઠે મોડો. તે ઉપકાર ન કરતી, તારે જ કરવાનું હોય કે અમારે ન કરવાનું હોય, એટલે તો લાવ્યા તને અહીંયા. હા તો કર નાખું હમણાં રોટલા. આ બહુ હારું કરી નાખા, સામે બડબડ નહીં જોઈ જા અંદર. આટલી બધી રાયડું નાખો તો ત્રણ દી ચા કહું છું બાપુજી તાવડી તૂટી ગઈ છે ને લોઢીમાં આવડા ખોબા છે, રોટલા હારા ન થતા. પછી એમ કે કૂતરાના કાન દેવા કરસ. આ થઈ જાહે, આવી જાહે, જા અંદર. માં હવે મેં થેલા પેક કરી લીધા છે ને આજે વયા જાય પાછા. બેટા 2-4 દી રોકાવ. નિરાતે તું જમાઈને ટાઈમ લઈને આવ્યા છો તો રોકાવ ને બાપા. ઈ વાત તમારી સાચી છે કા બાપુજી. હજી તો હું રોકાઈ આવી અને 5-6 દી થયા. હજી મને એમ 8 દી રોકાઈ જાવ, અંધુર બધું ફરી લઉં, રાજકોટ ફરી આવી પછી હું જાઉં કા. હા, આમ તો આપણે ટાઈમ જ છે, 4-5 દિનનું વેકેશન પડ્યું છે. રોકાવને મારે હથવારો થાય. એ કેટલા દી રોકાવાનું હોય? કઈ માં બાપની ઘરે પછી આખી જિંદગી પડ્યા નો રહેવાનું હોય. દીકરી અને જમાઈએ ઘર ભેગા થાવ તમારી. પણ બા હું ક્યાં આખી જિંદગી, હું તો મારા હાહરે જ છું. હવે મારા 8 દી રોકાવા આવી એમાં તને વાંધો છે? મહિનામાં કેટલી વાર રોકાવા આવસ? 2 વાર. હા તો 2 વાર નો આવવાનું હોય, એક જ વાર આવવાનું હોય માં બાપની ઘરે. અહીંયા જ પડ્યા પાથરા નો રહેવાનું. હાલ આમ ઘર ભેગી થા. અને આ કલમ તમને લાગુ પડે છો. હા આમાં મેં શું કર્યું? તમે તમાર માની ઘરે જાવ છો રોકાવા. પછી અહીં કોણ મારો બાપ કામ કરશે બધુંય? બસ કામનું રોવું આવે છે, કામનું રોવું. તે કામનું જ આવે ને એટલે તો લઈ આવ્યા છે, ગુડી આવ્યા છે તમને અહીંયા. એ હું તને હું કહું છું, આપણે અહીં નથી રોકાવું. આટલા દી રોકાણા ને બસ. અમથા આપણે રોકાઈને કોઈને ગમતું નથી, આપણે ઠેલા ભલી હાલો. સાચી વાત છે. ઘર ભેગા થઈ જાય. ગમવાની વાત નથી જમાઈ, દીકરી છે ને ઈ હાહરે હોભે. પણ આ તો મારું બોલવાનું થોડું કેવું રહ્યું ને એટલે તમને એવું લાગે હો. આલી ઉપાડો થેલો. એ જય શ્રી કૃષ્ણ માં. હા જય શ્રી કૃષ્ણ હો બેટા. આવજો. હાચી જાજે હો બેટા. હાલો, જય શ્રી કૃષ્ણ, આવજો હો બધાય. હા પધારો. મોય ઊભી છે જા અંદર. રોટલા કઈ ખાવાના, ભૂખ લાગી છે. મોઢા જ મટકોડતી હોય, જઈ તઈ કોઈ દી મોઢા હારા ન હોય, એરંડિયા પીધા જેવા જ મોઢા હોય. હા થોડું ખારું બોલ, નહીતર કોઈ આ ભળવાય નહીં આવે તને. એ કાઈ નહીં નો આવે તો. હવે આ એક કમાળ ભંગાર વાળો આવે ને તો એને દઈ દેવું છે, નડે છે. ભંગાર તો ઘરમાં દીધા જેવો કેટલોય છે, પણ દ્યો તો થાય ને. હાસી વાત છે હો બેટા. હવે ઈ ભંગાર ઘરમાં પોહાય એમ નથી. બાપુજી જોયું ને, ડોહીએ કેવું કર્યું કાજલબેન માથે. પેટની દીકરીને જો આવી રીતે ઉધડી લેતા હોય તો તમે બધાય ન હો તઈ મારી હાલત શું થાતી છે. બાપુજી કોઈને કહેતી નથી. તમે બધાય છો તો આવું કરે છે. તમે નહોતા તઈ મારી હાલત કેવી થઈ છે મેં કોઈ દી કોઈને નથી કીધું. પણ બાપુજી હવે તમારે સમજવું જોઈએ અને 2 વેણ તાણીને તમારે ડોહીને કહેવા જોઈએ. આમ નમ નો હાલે કાયમ. પણ બેટા હું એને 2 વેણ કહું પણ તમારે બધાને મારો પકસ ખેંચવો પડશે. હા બાપુજી અમે તમે કયો એમ કેવું, પણ આ ડોહીનો ડાબલો બંધ કરાવો ગમે એમ કરીને. હારું હાલો અત્યારે જ કહી દઉં. ક્યાં ગઈ? શું છે? ના ના, તારે ઘરમાં આવું વર્તન કરવાનું છે. બિસાડી છોડી થોડાક દી રોકાવા આવી તો એને મોઢે સડી ના પાડી દીધી કે અહીંયા ઘરમાં દીકરી નહીં. આમ જો બોલવાનું માપ રાખજે. ભલે તું મારા ઘરનું માણસ છો પણ સટ્ટી વગાડીશ ને તો ગોઈતી નહીં જાય, સમજજે. એટલે તમે સમજો છો તમારા મનમાં મને દબાવો છો
મરી જાવ બા આમ કઈ મરી જવાય હે તમે તો મારા બા છો બા બાધુઆ બોલવાનું હાયલા કરે પણ હવે મારા બાપુજી નું કઈશ તમને કાઈ નો કે બાપુજી જલ્દી આવો બાપુજી હા હું થયું? અબ જો મારા બા દવા પીતા હતા એ આવું કરે કોઈ દી એ રાખી દે ભાઈ એક બાજુ હાલો ઘરે હાલો વો બટા હા બાપુજી અહીંયા આવ હું આમ જો કાલ તમે છે ને હારામ હારું કામ કર્યું છે ડોહીને મળતી અટકાવી છે એટલે હું તમારા ઉપર ખુશ થઈ ગયો છું અને હાલ્યો આ ઘરની જવાબદારી તમારી અને કબાટ બબાટ હવે બધું તમારે સંભાળવાનું વ્યવહાર તમારે સંભાળવાનો આજથી મારા હાથમાં વ્યવહાર નહીં ને ડોહીના હાથમાં વ્યવહાર નહીં તો બાપુજી હાલો હું શીરો બનાવું છું હો. મને એવું લાગે છે ડોહી ખારી દૂધવા જેવી થઈ ગઈ છે ચા નહીં પાય હારું હાલ સોમલાન ઘરે જઈને ચા પી આવો આ ડોહાએ તો હું આદરી છે ઈ જ નથી ખબર પડતી નાના આ ઘરમાં હાવ મારો કેવો રોફ હતો કેવા બધાય બીતાતા એને બદલે હાવ મને દબાવી નાખી અને આ ઘરની સાવી આ વહુને આપી દીધી લે આ ઘરનો વહીવટ વહુને આપી દીધો લે હવે આમાં મારું હું આવે આ ઘરમાં મારી તો એક પાસિયાની કિંમત નો રહી આ ડોહાએ મારા બધાય કર્યા કાર્યા ઉપર પાણી ફેરવી નાખ્યું બસ હવે મારે નથી જીવવું હવે તો હું કંટાળી ગઈ આ લોકોથી હવે મારે જીવવું જ નથી મરી જાવું છે આ બધાયથી કંટાળીને બસ હવે મારે જીવવું જ નથી મારે મરી જાવું છે આ દવા પીને આજ તો મારે મરી જ જાવું છે કંટાળી ગઈ છું બધાયથી માં હું કરે છે તું તો ગાંડી થઈ ગઈ છો હું રોવા બેઠી માં તું તો સિંહણ જેવી છો અને તારા આવા દી આવ્યા કે તારે ઘરમાં દવા પીવી પડી તને એવું દુઃખ શું છે મને તો ઈ નથી સમજાતું આ તો ભગવાન ભલો કે મને વરી એમ થયું કે બે ત્રણ દી ખેત મારી માનું મોઢું જોઈ આવું હારું થયું ભગવાન જે કરે ને હારા માટે કરે તાણે હું ના આવ્યો તો તું તો દવા પી જાત ને હવે તને પૂછું છું હું થયું એમ લે જા આ તો મને કઈ જવાબ નથી દેતી નકી મારે મારા બાપુને ને ભાભીને હંધાઈને પૂછવું પડશે એ ભાભી બાપુજી ભાભી થોડો હું થયું હું થાય હું કરું તા ઘરમાં ઈ નથી સમજાતું મને તમે કા હું કા બાપુજી આ મારી બા દવા પીને મરી જવાની હતી આ તો ટાણા હારું એમ કયો તો હું આવી ગઈ તને ભાભીએ કઈ કીધું માં હે કોઈ કાઈ નથી કીધું હાલો ઘરે હાલો હાલ બાને કઈક થઈ ગયું લાગે છે રોજ ડબલું મગજની તકલીફ થઈ ગઈ છે રોજ દવાનું ડબલું પકડેસ લે કઈ નથી સમજાતું હું થાય છે ઈ. જો મગજ થોડોક ટાઢો રાખ આવું નો સારું લાગે અને બટા તે તારી માનો જીવ બચાવી લીધો છે ને હેમ. એ આમ જો બીજી વાર આવા પગલા ભરતી નહીં હા, અમને આંખે કરસ કાલે કોકને એમ થાય ને હોવે કઈક કીધું હોય છે એમ તો મારી માં કોઈનું સાંભળી લેવી હોજી નથી આટલું કરતા આવું કરે છે કોકને એમ થાય ને કે હોવે કઈક કીધું હોય છે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બે હારી છે તોય અબદાસના પોટલા અમને દીધા મૂંગા લ્યો ને ભાભી તો સારી વાત છે હશે હવે માથાકૂટ ન કરો હે ભગવાન હાલે બટા કાજલ આ ડોહી માનો એક હાર પડ્યો તો ને ઈ હવે તારો અને આ ડોહાએ મને એક સેન પહેરવા દીધો તો 10 તોલાનો છે હાલે ઈ એ તારો પણ બાપુજી આ કઈઢામાંના દાગીના અને સેન ને હંધે મને કા દ્યો છો બેટા તે આ જિંદગીમાં સારું કામ કર્યું છે તારી માનો જીવ બચાવી લીધો ને એટલે હું તારા ઉપર રાજી થયો મામ જો હવે હું શું કહું છું હું છે ને અત્યારે જાઉં છું મોડું થઈ ગયું મારે ને પછી પાછી 3-4 દી પછી આટો દઈ જઈશ હા અને જમાઈને કેજે આટો મારે એકાદો હો ઈ તો એને કહીશ જ હું પેલા મારા ડ્રેસ લઈ લઉં ભૂલી ગઈ હતી લે આવી ગઈ હું તો તને લેવા આવતો તો
મેં કીધું 10-15 દિવસ તો રોકાઈશ જ તારી માના ઘરે. આમ જોવો, હું તો છે ને રોકાવા નથી ગઈ, બરાબર? તમને ખબર જ છે કે મારા ડ્રેસ ભૂલાઈ ગયા તરી લેવા ગઈ હતી, પણ હું પછી આવતા જતા લઈ આવીશ. આમ જો તમને એક વસ્તુ બતાવ, આંખ બંધ કરો. અરે એમાં શું આંખ બંધ કરે, દેખાડ દે ને. હે ભગવાન, તે તો કઈ મારા નસીબ લખ્યા છે. મારા પલાડે કઈ ભાઈડો પાડ્યો છે, કઈ વાત ન માને. લે આ બંધ કરી લે. રાઈડ બોલતા નહીં. રેડો પાર મામ જો, ખોલો આંખ. પેલા તો કીધું ખોલતા નહીં. હવે કીધું ને ખોલો ખોલો. સમજો અરે સમજો. આ હોનાના દાગીના ક્યાંથી લઈ આવી? કેના ઘરે ચોરી કઈ રીતે? મને હે ને એવો ખાર ચડે છે ને તમારી ઉપર અત્યારે કે તમે આવા આવા આરોપ મારી ઉપર નાખો છો. હું તમારી બાયડી છું કે તમારી દુશ્મન? અરે એમ નથી કેતો ભૂત, આ તું આ હાર અને આ ચેન ક્યાંથી લઈ આવી એમ કહું છું. ઈ છે ને મારા બાપુજીએ મને આપ્યા છે. લે એવી બધી હું મોજ આવી ગઈ તારા બાપુજીને તો તને આપ્યા? તો સાંભળો. હા કે સાંભળો ને તમે, આવું થઈ ગયું તું. એક વાતની ખુશી છે ને એક વાતનું દુઃખ છે હો મને તો. પછી મારા બાપાએ કીધું કે આ તારી ઘઈટી બાનો હાર, આ દાદીનો, અને આ છે ને એનો 10 તોલાનો ચેન બે મને આપ્યું. હવે હાલો. આ ઘરે જવું છે ઈ જાવું જ હોય ને. એ તો હાલો. હાલો સાંભળો. હું ઈ કહેતા ભૂલી ગઈ કે જો મારા બાપુ હે ને ઈ તમને યાદ કરતા હતા, તો છે ને તમે એકાદ દિવસ નવરા થાવ ને તો તમારું મોઢું બતાઈ આવજો. બાપુજી યાદ કરતા હતા તારા? હા તો કાલે ખોરો ને ટાઈમ કાઢે આપણે હેલા જાહો. હા. હાલ. લે બોલ, આ ડોસીએ જાતિ જિંદગી ઉપાડો લીધો છે. ઈ મગજની ફેલ થઈ ગઈ છે, કઈ મારે એના જેવું થોડું થવાય છે. સમજાવું સમજે તો. કાજલની માં, હે ડોસકી, હું છે? કેમ બે દી થયા તું ડોરા કાઢસ ને મારા હારે કઈ બોલતી નથી? તમે કઈ બોલવા જેવું રાખ્યું છે તે બોલું? ના ના, આ ઘરનો વહીવટ વહુને આપી દીધો, ઘરની સાવી વહુને આપી દીધી, અને ઓલા ઘરેણા મારી હાહુએ મને કેટલા પ્રેમથી આપ્યા હતા, ઈ તમે છોકરીને ધરવી દીધા. હવે અહીંયા મારે હું રહીને કામ છે? મારું તો કઈ છે જ નહીં અહીંયા. જો તું છોડીનો ખોટો વાત ન કરતી, અને ઈ છોડીને દીધું છે ને ઈ બરોબર દીધું છે, અને ખોટા છે ને તારા ધાપુડા વેડા બંધ કરજે. મને જે ગમશે ને ઈ જ આ ઘરમાં થાય, હંજી? નહીં તો હું કરશો તમે? હવે હું વઈ જઈશ કંટાળીને તમારાથી, આ ઘરમાંથી વઈ જઈશું. હા તો વઈ જા, કાઈ જરૂર નથી. બહુ હારી છે, રોટલા દેહે મને, હંજી ને? અરે રે, મારા તો કરમ ફૂટ્યા. ના ના, આ મુઓ ભાઈડો એમ કહેશે કે તું વઈ જા, તો હવે તો મારે જીવીને હું કામ છે દુનિયામાં? હવે તો મારે હાથે ન જ મરી જાવું છે. હવે મારે નથી જીવવું, હવે મારે મરી જાવું છે. હવે તો મારે જીવવું જ નથી, મરી જાવું છે. લે આ મારા હાવ તો દવા પીવે છે, લાઈને એમને બચાવી લઉં એટલે મારા હારા મને કાઈક દે. પણ મારું બેટું મારા હારા પાસે કાઈ નથી, એને હતું ઈ તો બધું દઈ દીધું. અને આમ તો આ ડોસીનો ઉપાડો બહુ છે આ ઘરમાં. ડોહીને દવા પીતા જીવ હાલે કે નો હાલે? લાઈને એનું કામ હું જ કરી નાખું આજ તો. અરે 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 હાઉમાં આ તમે શું કરો છો? મૂકી દો, આ તમારે દવા નથી પીવાની. જો બટા, આ ઇનોવા ગાડી છે કઈ, ઇનોવા. અને આ ગાડી મેં લીધી ને એના હજી 2 મહિના થયા છે, અને પૂરા 25 લાખ રૂપિયા દીધા છે. એટલે છે ને એ હવે આજથી હાલ્યો, આ ગાડી તમારી. બાપુજી, આ ઇનોવા દેવાનું કારણ શું?
કારણ તો ઈ બટા કે મારે જે 20 વર્ષમાં કામ કરવાનું હતું ને ઈ તમે સેકન્ડમાં કરી નાખ્યું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.